दोस्तों स्वागत है तमाम मित्रों अमारी चेनल हसमुख एमसीएस वाले अंदर। दोस्तों आज तमे थंबनेल जोईने अहींया आव्या छो विडियो जोवा। तो आजना विडियोनी अंदर खूब ज सारी एवी सहाय मळे तेवी योजनानी आपणे वात करवाना छीए। तो तमे जोई शको छो कई योजना छे अने मित्रों आ योजनानी अंदर सरकार तमने केटला तो के 10 लाख रूपिया सुधीनी सहाय छे ते आपे छे। सरकार आपशे पिकअप एटले के पिकअप बोलेरो खरीदवा माटेनी 10,000 रूपिया सुधीनी सहाय आपवामां आवे छे। आ सहाय कोने मळशे, कया डॉक्युमेंटनी जरूर पड़शे અને કઈ રીતે મળશે, ક્યારે ફોર્મ ભરાશે, હાલ મિત્રો ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને પૂર્ણ પણ થઈ શકે છે તેવી માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ। તો દોસ્તો ખાસ કરીને વિડીયો પૂરો જોવા માટે વિનંતી છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આપણે દરરોજ મિત્રો મોટાભાગના વિડીયોની અંદર નવી નવી યોજનાઓને લગતી માહિતી લઈને આવતા હોઈએ છીએ। તો ખાસ કરીને દોસ્તો સબસ્ક્રાઇબ કરેલું હશે તો તમને નોટિફિકેશન મળી જશે। તો આજે આપણે વાત કરવાના છીએ બોલેરો પિકઅપ તમે ખરીદવા માંગો છો તો સરકાર તમને 10 લાખ રૂપિયા સુધીની સહાય આપશે। કઈ રીતની છે આખી પ્રોસેસ તેની માહિતી મેળવીએ એ પહેલા આ સહાય કોને મળે, કેટલી સહાય મળે, કેટલા હપ્તાની અંદર મળે કે મિત્રો ડાયરેક્ટ સહાય મળે અને કયા ડોક્યુમેન્ટ કયા કાગળિયાની જરૂર પડે તેની માહિતી આપણે મેળવવાના છે। તો દોસ્તો વિડીયો પૂરો જોવા માટે ખાસ વિનંતી કરવામાં આવે છે। શરૂઆત કરીએ આજના આ વિડીયોની। दोस्तों अहींया डॉक्युमेंटनी पहला बात करी लईए, त्यार पछी आपणे माहिती मेळवीए के कई रीतनी आ योजनानी अंदर सहाय मळती होय छे। सौप्रथम तो तमारी पासे आटला डॉक्युमेंट होवा जरूर छे। जो आटला डॉक्युमेंट हशे तो तमे मित्रों आ योजनानी अंदर फॉर्म भरी शकशो। तो सौप्रथम तमारी पासे प्रोजेक्ट रिपोर्ट जे डीपीआर कहेवामां आवे छे आ अत्यारे मित्रों आनी माहिती न होय तो तमारे आनुं कंई याद राखवानुं नथी, फॉर्म भरी देवानुं छे। त्यार पछी तमारी पासे आधार कार्ड हशे, बधा व्यक्तिओ पासे आधार कार्ड तो फरजियात होय छे। त्यार पछी बैंक पासबुकनी नकल, प्रथम पेजनी नकल अथवा तो केन्सल चेक कोईपण तमे होय तमारी पासे बेंकनी ચોપડી ते आपी शको छो। त्यार पछी ऑथोराइज्ड डीलरनुं कोटेशन एटले के तमे मित्रों जे आ पिकअप खरीदवा मांगो छो तेनुं एक कोटेशन कढाववानुं छे। जे वेपारी पासेथी तमारे मित्रों ऑथोराइज्ड डीलर होय त्यां जई अने तमारे आनुं कोटेशन छे कढावी लेवानुं रहेशे। અને ત્યાર પછી મુખ્ય અહીંયા મેઇન ડોક્યુમેન્ટ કયું છે, કોને સહાય મળે તેની વાત કરીએ તો આ મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલ યોજના શરૂ છે અને માછીમાર કરતા જે લોકો છે તેમને પિકઅપ બોલેરો ખરીદવા જેની અંદર રેફ્રિજરેટર વાન એવું લખવામાં આવેલું છે, જેની અંદર માછલીનો છે તે વ્યવહાર કરવામાં આવે છે। એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આ માછલી વેચાણ કરવા માટેનું જે રેફ્રિજરેટર વાહન છે તે खरीदवा माटेनी सहाय छे। तो छूटक अथवा तो तमारी पासे जत्थाबंध माछली वेचाण तथा मत्स्य उद्योग खातानुं वेलिड लाइसेंस होवुं जोईए। जे तमने मित्रों तमारो जिल्लो जे कांई लागू पड़तो होय छे, भावनगर छे, त्यार पछी वेरावळ, आवा जे दरिया किनारे लागू पड़ता होय तेनी पासेथी तमारे आ छूटक अथवा तो जत्थाबंध माछली वेचवा माटेनुं लाइसेंस छे ते कढाववानुं रहेशे। आ लाइसेंस हशे तो ज तमने लाभ मळवापात्र थशे। त्यार पछी लाभार्थीनो पासपोर्ट फोटो हशे। त्यार पछी सक्षम अधिकारी पासेथी जातिनो दाखलो, तमे कई जातिनी अंदर आवो छो, ओबीसी, एससी, एसटी केटेगरी वाइज अलग अलग अहींया छे ते लाभ मळवापात्र थता होय छे। त्यार पछी खरीदी करवामां आवेल सामग्रीनुं जीएसटी वाळुं बिल कोनी पासेथी मेळववानुं रहेशे, ऑथोराइज्ड डीलर पासेथी मेळववानुं रहेशे। અને ખરીદી કરવામાં આવેલી સામગ્રી સાથેનો અરજદારનો ફોટો, એટલે કે મિત્રો તમે પિકઅપ બોલેરો જે ખરીદો છો તે ખરીદેલો પિકઅપ બોલેરો અને તેની સાઈડમાં તમારે ઊભો રહીને તમારો ફોટો પડાવવાનો રહેશે। તો આ ફોર્મ ભર્યા પછી પહેલાં તમારે ફોર્મ ભરી દેવાનું છે, ત્યાર પછી ઉપરથી એપ્રુવ આવી જાય, એપ્રુવ આવ્યા બાદ તમે સાધનની ખરીદી કરી શકો છો। તો ખાસ કરીને આપણું મુખ્ય ડોક્યુમેન્ટ કયું હતું તો કે છૂટક અથવા તો જથ્થાબંધ માછલી વેચાણના ઉદ્યોગ ખાતાનું વેલિડ લાયસન્સ। આ લાયસન્સ તમારી પાસે હશે તો જ તમને આ લાભ મળવાપાત્ર થશે। આ એટલા માટે ખાસ કરીને દોસ્તો આ લાયસન્સ તમારી પાસે ન હોય તો તમે માછીમાર સાથે સંકળાયેલા હોય, માછીમારનો ધંધો કરતા હોય તો આ લાયસન્સ તમારે તમારા જિલ્લાની અંદર જે મેઇન કચેરી હોય ત્યાં જઈ અને તમારે કઢાવવાનું રહેશે। ત્યાર પછી વાત કરીએ આપણે કેટલી સહાય મળે છે તેની, તો કે ભારત સરકાર તરફથી જે તે વર્ષમાં ફાળવવામાં આવેલ जनरल केटेगरीनी महिलाओं, एससी एसटी, त्यार पछी एससी केटेगरीना लक्ष्यांक मुजब नीचेना धोरणों सहाय मळवापात्र रहेशे। मित्रों आ तमाम आई खेडूत पोर्टल पर लखवामां आवेलुं छे। लाभार्थीए रेफ्रिजरेटर व्हीकल जे आपणुं मित्रों पिकअप रेफ्रिजरेटर व्हीकल यूनिट कोस्ट 25 लाखनी सामे जनरल केटेगरी माटे 40% सहाय एटले के रूपिया 10 लाख सुधीनी सहाय मळवापात्र थशे। अथवा तो खरेखर खरीदीना 40% ए बेमांथी जे ओछुं होय ते सहाय जनरल केटेगरीना लाभार्थीओने मळवापात्र थती होय छे।
વાત કરીએ ત્યાર પછી મહિલાઓની, આ મિત્રો આ હતી જનરલ કેટેગરીની. હવે મહિલાની વાત કરીએ, મહિલા અને એસટી એસસીની કેટેગરીના લાભાર્થીઓ માટે 60% એટલે કે 15 લાખ સુધીની સહાય મળવાપાત્ર થશે. મહિલાઓ છે. ત્યાર પછી એસસી એસટી કેટેગરીના જે લોકો છે તે માછીમાર સાથે સંકળાયેલા હોય તો તેમને 15 લાખ સુધીની સહાય છે તે મળવાપાત્ર થશે. ખરીદીના 60% એટલે કે બેમાંથી જે ઓછું હોય તે સહાય મહિલા અને એસસી એસટી કેટેગરીના લાભાર્થીઓને મળવાપાત્ર થવાની છે. મળવાપાત્ર સહાયની અંદર વાત કરીએ તો 60% કેન્દ્ર સરકાર અને 40% રાજ્ય સરકારનો ફાળો રહેશે. અને ત્યાર પછી ડાંગ ગુજરાત જે PMSY હેઠળ લાભાર્થીઓને 90%, જે મિત્રો આદિવાસી સમુદાય છે તેની અંદર આવી કંઈક એક અલગ જાતિ આવે છે, તેમને 90% સહાય મળવાપાત્ર થશે. કુલ સહાય પૈકીના 60% ભારત સરકાર અને 40% રાજ્ય સરકાર તરફથી ફાળો આપવામાં આવશે. તો મિત્રો તેમને ખૂબ સસ્તું આ પડતું હોય છે. 90% સહાય એટલે કે મિત્રો તમારે 1 લાખનું થયું હોય કોઈ પણ વસ્તુ, આપણે દાખલા તરીકે જોઈએ તો તેની અંદર 90,000 રૂપિયા છે તે સહાય સરકાર શ્રી દ્વારા આપવામાં આવે છે અને 10,000 રૂપિયા આપણે આપવામાં આવે છે. એવી રીતે તમે 10 લાખની ખરીદી કરો તો 9 લાખ રૂપિયા સરકારશ્રી આપે છે અને 1 લાખ રૂપિયા તમારે ભરવાના રહેશે. કોને? તો કે ડાંગ ગુજરાત જે PMSY હેઠળ આવતા હોય તેવા લોકો માટે રહેશે. ત્યાર પછી બાકીના લોકોને 10 લાખ રૂપિયા છે 15 લાખ રૂપિયા સુધીની સહાય અહીંયા મળવાપાત્ર થવાની છે. તો દોસ્તો, સરકારશ્રી દ્વારા આ પિકઅપ ખરીદવા માટેની સહાય યોજનાના ફોર્મ હાલ શરૂ છે. 31 તારીખ કદાચ છેલ્લી હોય છે, કેમ કે આ તારીખ પૂર્ણ થતી નથી. દર વખતે મહિનાની અંદર ફરી વખત રિન્યુઅલ તારીખ થતી હોય છે. તો એક વખત આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ત્યાં મત્સ્ય ઉદ્યોગ અથવા તો જે ખેતીવાડી છે તેની નીચે લખવામાં આવેલું છે મત્સ્ય ઉદ્યોગ, ત્યાં જઈ અને તમે ચેક કરી શકો છો. યોજનાનું નામ છે રેફ્રિજરેટર 1. પણ તમારે મિત્રો આ ખરીદી કરવી હોય તો સૌપ્રથમ તમે તો એકદમ માછીમાર હોવા જોઈએ અને માછીમાર ધંધા સાથે સંકળાયેલો તમારી પાસે છૂટક અથવા તો જથ્થાબંધ વેલિડ લાયસન્સ તમારી પાસે હોવું જોઈએ. જો આ વસ્તુ હશે તો જ તમે આ પિકઅપની ખરીદી કરી શકશો. તો દોસ્તો, અમારી ચેનલની અંદર આવી નવી યોજનાઓને લગતી માહિતી અમે દરરોજ લઈને આવતા હોઈએ છીએ. તો ખાસ કરીને નવા મિત્રો ચેનલની અંદર જોડાણ હોય તો દોસ્તો એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમારી સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું દોસ્તો નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ.